રાહુલ ગાંધીના મત વિસ્તારમાં સર્જાઈ કુદરતી હોનારત, જેનો વિડીયો જોઈને તમારા રૂવાડા થઈ જશે ઊભા. કેરળના વાયનાડમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ ઘટી રહી છે. જો કે આ ઘટના કંઈક અલગ જ પ્રકારની છે કે જેમાં બે લોકોના મૃત્યુ થયા અને અનેકો લોકો કાટમાળ હેઠળ દટાયા, જેને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. એનડીઆરએફની વાયનાડ અને કોઝીકોડથી બે ટીમના 60 જેટલા જવાન બચાવ કામગીરીમાં જોતરાયા છે. ફાયર અને રેસ્ક્યુ સર્વિસના જવાનો પણ સ્થાનિક લોકોની મદદથી કામ કરી રહ્યા છે. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે કે જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. ટનલ પ્રોજેક્ટના કેટલાક વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ભૂસ્ખલનની આ ઘટના મલપ્પુરમ અને વાયનાડ જિલ્લાને જોડતા અન્નાકામ્પોયલ મેપ્પાડી ટનલ રોડ પ્રોજેક્ટના નિર્માણ સ્થળની નજીક કલ્લાડી ખાતે મીનાક્ષી બ્રિજ પાસે બની. ટનલ રોડનું કામકાજ ચાલુ હોવાથી શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા અને બરોબર તે જ સમયે પાણીના ધસમસતા પ્રવાહે પોતાનો રસ્તો કરવા જાણે શ્રમિકોના ચહેરા પર થપાટ મારી હોય તેમ ભેખડ ધસી પડી. ટેન્કર આખે આખું વહેણની દિશામાં ફંગોળાયું. દુર્ઘટનાની ગંભીરતાને જોતા કેરળના મુખ્યમંત્રી વીડી સતીશને રાહત અને બચાવ કામગીરી માટેના કડક આદેશ આપી દીધા છે. તો મહેસૂલ મંત્રીને તાત્કાલિક વાયનાડ પહોંચી જાતે જ બચાવ કાર્યોની દેખરેખ રાખવાની સૂચના આપી છે. જો કે કેરળ સરકારના મંત્રી ટી સિદ્દીકે ગંભીર આક્ષેપ કરતા આ દુર્ઘટનાને કુદરતી નહીં પરંતુ મેન મેડ લેન્ડસ્લાઇડ ગણાવી છે. હવે આ દુર્ઘટનામાં રાજકીય રોટલા શેકવાનો પણ થઈ રહ્યો છે પ્રયાસ. પરંતુ હાલ તો ઘટનાની ગંભીરતાને જોતા દટાયેલા શ્રમિકોને બહાર કાઢવા પર પ્રાથમિકતા આપવી જોઈએ. હવે જોવું રહ્યું કે વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ક્યારે આવે છે મેદાનમાં.